રાજ્યની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે। આજે 3 સપ્ટેમ્બર છે અને 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી, મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે, પણ 3 થી 9 સપ્ટેમ્બરનો રાઉન્ડ છે જેની અંદર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સૌપ્રથમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચી ગયું છે અને આજે 3 સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની વરસાદની અસર પણ જોવા મળી રહી છે અને આ વરસાદો છે એ ખાસ કરીને આ જે લો પ્રેશરના હિસાબે જે વરસાદો પડવાના છે જેમાં વધારે શક્યતાઓ છે જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ 3 રીજન છે આ 3ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે। એમાં પણ ખાસ કરીને શહેરવાદ જોવા જઈએ તો